મોટિવેશન તમે જરા જુદી રીતે આપો છો ને, શું કડક આપો છો. આમ ઊંઘ તો ઊભો થઈ જાય, બેઠો થઈ જાય કે ના ના અત્યારે જ દોડી નાખીએ. હું મોટિવેશન સ્પીકર છું જ નહીં બોસ. આ પહેલાં તો એક શબ્દ હવે બધા લોકો લખે છે, હું ના પાડું કે ના લખો કે ના એ જ લખાય, પણ મેં કીધું ભાઈ હું ઇન્સ્પિરેશનની વાત કરું છું. મોટિવેશન એટલે હવા ભરવાની. તુમ કર સકતે હો, સ્ટેજ પર કોટ બોટ પહેરીને આવવાનું, માઇક લગાવીને દોડતા દોડતા મ્યુઝિક વાગે અને બધા માણસો ચારે બાજુ, એટલું તમે ઇમ્પ્રેસ થઈ જાઓ ને, તુમ કર સકતે હો, લે કરીને બતાવ. બાપાનો બગીચો છે, આ ધંધો નથી ચાલતો, લે ચલાવીને બતાય તું. તો તું જ બોલવાનું બંધ કરીને ધંધો કર ને ભાઈ. એમ થોડું ધંધો બોલવાથી બધું થાય છે. પણ તમે જે લેવલે છો ત્યાં બેસ્ટ છો, આ મોટિવેશન છે. અને કોશિશ કરો અને પરિણામ ઈશ્વર પર છોડ દો. આ અધ્યાત્મને સાથે લઈ અને જે વાત કરો, મારી 90% વાતો અધ્યાત્મની જોઈ, હું ખાલી દેશી ભાષામાં બોલું છું. આજે એમ કેવું કે મેરા હૈ સો જાવે નહીં, જો જાવે. હું સૌથી હોશિયાર માણસ 54%, સૌથી હોશિયાર હિરાન ધંધામાં નુકસાન કર્યું. તેંડુલકર 10 મેચોમાં 0 થઈને પછી ડબલ સેન્ચુરી મારે. પેલો તેંડુલ, આ બધું સાહેબ, ધીસ ઇઝ ઓલ અબાઉટ ટાઈમ. આ આપણને ખબર નથી. એટલે બધા જ પ્રશ્નોની મોટિવેશનની જરૂર પડે. બાકી શેનું મોટિવેશન?